વેલકમ ટુ તૃપ્તિસ કિચન। આજે હું તમારા માટે એક સ્ટ્રીટ ફૂડ લઈને આવી છું જેનું નામ છે ભૂંગળા બટેટા। ગુજરાતમાં તમે રાજકોટ, ધોરાજી અને ભાવનગરમાં જાઓ તો આ સ્ટ્રીટ ફૂડ જોવા મળશે જ। તો તમે પણ ઘરે એકદમ ક્વિક ફટાફટ રેડી કરી શકો છો અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે। તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો આ ભૂંગળા બટેટા બનાવવાની। તો તમે જોઈ શકો છો કે અહીંયા બનાવી અને મેં રેડી રાખ્યા છે। તો ચલો આપણે આગળ એની રેસીપી જોઈ લઈએ કે કઈ રીતે આપણે આ ભૂંગળા બટેટા જે છે એ રેડી કરવાના છે। અહીંયા આગળ મેં લસણિયા ભૂંગળા બટેટા બનાવ્યા છે। બે રીતના ભૂંગળા બટેટા મળતા હોય છે, એક લસણ વગરના અને એક લસણવાળા। તો આજે આપણે અહીંયા લસણિયા ભૂંગળા બટેટા બનાવ્યા છે। તો ચલો આગળ આપણે હવે એની રેસીપી જોઈ લઈએ કે કઈ રીતે આ ભૂંગળા બટેટા રેડી થયા છે। તો અહીંયા આગળ બટેટા લેવાના છે। તમે જોઈ શકો છો કે આવી નાની નાની બટેટી મેં લીધી છે। બટેટી હોય તો બટેટી લેવાની, બાકી તમે મોટા બટેટા જે આવે એ લો તો પણ ચાલે। તો તમારે એને નાના નાના ટુકડા કરી લેવાના અને અહીંયા બટેટાને મેં 2 વિસલથી બાફી લીધા છે અને એની છાલ ઉખેડી અને આ રીતે બાફી અને રેડી રાખ્યા છે। તો એક કડાઈમાં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલને આપણે પહેલાં સારી રીતે ગરમ થવા દેવાનું છે। તો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં મીડિયમ સાઇઝની એક ડુંગળી લીધી છે અને એને એકદમ બારીક બારીક કટ કરી લીધી છે। તો એ આમાં આપણે અડધી નાખશું, અડધી આપણે ઉપરથી નાખવાની છે એટલે એના માટે બચાવીને રાખશું। એટલે અહીંયા આગળ આપણે અડધી જ ડુંગળી લેવાની છે। માઇનોર એની ફ્લેવર છે બેસે બટેટામાં એટલી જ લેવાની છે, વધારે ડુંગળી નથી લેવાની। અને એને બરાબર આપણે સાતળી લેવાની છે। અને આ ભૂંગળા બટેટામાં આ રીતે તમે ડુંગળી એડ કરશો તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। જનરલી ખાલી લસણવાળા જ બજારમાં મળતા હોય છે, પણ તમે આ રીતે થોડી એવી ડુંગળી નાખી અને એની ફ્લેવર આપશો તો ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવશે। અને હવે ત્યારબાદ મેં આ રીતે લસણ અને લાલ મરચું પાવડર બેયને જોડે ક્રશ કરી લીધું છે। તો આપણે એ આની અંદર એડ કરશું। એ અહીં આગળ એક મોટી ચમચી હું લઉં છું, પછી તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ રીતે તમે અહીંયા એડજસ્ટ એને કરી શકો છો। કેમ કે આ લસણિયા ભૂંગળા છે, ભૂંગળા બટેટા, એટલે અહીંયા લસણનો સારો એવો ઉપયોગ કરવાનો છે આપણે। અને એને પણ આપણે આ તેલમાં બરાબર સાતળી લેશું જેથી કરીને લસણની પણ સરસ એવી કચાશ નીકળી જાય એની અંદર અને એકદમ સરસ પેસ્ટ અંદર સતળાઈ જાય। એટલે આ રીતે આપણે એને પ્રોપર સાતળી લેવાની છે। અને હવે ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે, એમાં મેં થોડું પાણી નાખી અને ક્રશ કરી હતી। તો એ આપણે પેસ્ટ લેશું અને આ બધી પેસ્ટને આપણે સારી રીતે સાતળી લેવાની છે। એની કચાશ બધી નીકળી જાય એ ખાસ ધ્યાન રાખવાનું, એટલે એકદમ પ્રોપર આપણે એને સાતળવાની છે। અને આ બધા મસાલા દાજી ના જાય એટલે જે આપણે પેસ્ટ બનાવી હતી એમાં જ આપણે થોડુંક પાણી એડ કરી અને એ પાણી આમાં આપણે એડ કરવાનું છે જેથી કરીને આપણા મસાલા જે છે એ બધા દાજી ના જાય। અને ત્યારબાદ અહીંયા 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધું છે, તો એ આમાં એડ કરશું હવે આપણે અને સારી રીતે મિક્સ કરી લેશું। અને ગુજરાતમાં તમે રાજકોટ, ધોરાજી, ભાવનગર ક્યાંય પણ જાઓ તો તમને સ્ટ્રીટ ફૂડમાં આ તો ભૂંગળા બટેટા તો જોવા મળશે જ, કેમ કે ત્યાં બધા ફેમસ છે। એટલે ભૂંગળા બટેટા તો બધે જ મળી જ રહેશે તમને। તો તમે ક્યારેય પણ અને તમે ઘરે પણ ઇઝીલી આને બનાવી શકો છો, બજાર જેવા જ બની અને રેડી થાય છે। હવે આપણે એમાં નમક એડ કરશું। નમક તમે તમારા ટેસ્ટ અનુકૂળ લઈ શકો છો, જે રીતે તમારા ઘરમાં નમક ખવાતું હોય એ રીતે એડ કરવાનું। અને હવે તમે જોઈ શકો છો કે આમાં સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે।
તો હવે એમાં આપણે આ બાફેલા બટેટા છે એ એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને આ લસણની ચટણી જે છે એ પ્રોપર બધા બટેકામાં ચડી જાય. એટલે આ રીતે આપણે સરસ એને મિક્સ કરી લેવાના છે. તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી લેશું અને એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. તો અહીંયા આગળ આપણે સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લીધા છે અને હવે ઉપરથી આપણે એમાં ઝીણા કટ કરેલા કાંદા એટલે કે ડુંગળી એડ કરવાની છે. ત્યારબાદ એમાં ઉપરથી આપણે કોથમીર એડ કરવાની છે. અને ત્યારબાદ અહીંયા ગોળ અને આંબલીની ચટણી છે એ એડ કરશું. એ બિલકુલ ઓપ્શનલ છે, પણ જો તમે નાખો તો એનો થોડો વધારે સારો ટેસ્ટ આવશે. ખાટો મીઠો સરસ બેલેન્સ થશે. એટલે અહીંયા આગળ મેં ગોળ આંબલીની ચટણી લીધી છે અને એની જોડે હવે આપણે ભૂંગળા સર્વ કરશું, કેમ કે ભૂંગળા વગર તો આ ડીશ અધૂરી જ છે. એટલે એની જોડે અહીંયા ભૂંગળા સર્વ કરવાના છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.